नारायणाय स्तुतिर्यज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। अतुल्यबलधामं हेमशैलापदेहं दनुजवनकृशानं सकलगुणनिदानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वादजातं नमामि। या देवी सर्वभूतेषु मायुर्रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोले माता की जय। लक्ष्मीनारायण भगवान की जय। सत्य सनातन धर्म की जय। आज के आनंद की जय। આજનો રોડ બાબત પ્રસંગ ભગવાન લક્ષ્મીનારાયણનો પાટોત્સવ, એની સાથે માતાજીનો પણ પાટોત્સવ છે। 20 વર્ષ માતાને થયા જેમના બેસણા થયા હોય, અને 80 થી 81 વર્ષ જ્યાં ભગવાનના સ્થાપના થઈ હોય, અને બહુ સુંદર જાણવા મળ્યું જે શિખર ઉપરથી પ્રસાદ મળ્યો હોય એટલા માટે તો સંતોએ પ્રસાદનો મહિમા બતાવ્યો। પ્ર એટલે પ્રભુ, સ એટલે સાક્ષાત, દ એટલે દર્શન। પરમાત્માના સાક્ષાત દર્શન કરવા હોય તો એ પ્રસાદમાં જ થાય, અને એ પ્રસાદ તમે ખીરવાળાને પ્રાપ્ત કરો। કિરણભાઈ કહ્યું કે એ પ્રસાદ બધાએ લીધો, હે ભાગ્યશાળી છો તમે। નહીં તો વિચાર કરો, મારી બહેનોએ શીરો બનાવ્યો, એક ટાઈમ બીજું ટાઈમ થાય ફ્રીજમાં રહે તો સારું, પણ નહીં તો બહાર રહેવો તો ઉલ્લી જાય। પણ આટલા વર્ષોના વાળા હોય ગયા આ સત્યનો 80 વર્ષ કે 80 વર્ષની જ્યારે પ્રતિષ્ઠા જેને કહેવાય પાટોત્સવ ઉજવાતો હોય, ભાગ્યશાળી છો તમે। અને એ સાથે હું પણ, કારણ કે નારાયણની કૃપાથી આપણે ભેગા થયા, અને આજે એ જ નારાયણ પાછા મને અહીંયા બોલાવે એટલે તો ટાઈમ ઓછો એટલે તમારે ત્યાં બધી ટ્રાફિક બહુ વેરા કરે। ટ્રાફિક જીવને કહે છે કે સંસાર છે ને આવી જ ગીચ ટ્રાફિક છે। સંસાર સિંધુ રૂપેણ મીન રૂપેણ માનવ, આ જંજાળ જાળ રૂપેણ કાળ રૂપેણ ધીવર। આ સંસાર કેવો છે? માયાનું જાળ છે। એમાંથી જ્યારે ભગવાનના પાટોત્સવ થાય ત્યારે જાગૃતિ આવે, કથાઓ કીર્તનો થાય, સત્સંગ થાય, ત્યારે સુતેલા જીવને જગાડવા માટે અલાર્મ વાગે। ભગવાનનો પાટોત્સવ લાડવા ખાવા માટે છે। આ પાટોત્સવ આપણે સાવધાન કરે છે कि बीत गई सो बीत गई, इस बात का सिकवा कौन करे? तीर निकला कमान से उसका पीछा कौन करे? आ जिंदगी नो तीर चाली गई। 81 વર્ષ કે 80 વર્ષના આપણા વડીલો એમને યાદ હશે, આપણે તો બધા પાછળ નથી, હે આ સ્થાપના નહીં ત્યારે એમાં એના તો કોઈ વડીલો જ રહ્યા હશે। પણ આજે વિચાર કરી કે જે વડીલોએ જે વાવેતર કર્યું, જે વડીલોએ સ્થાપના કરી, ઘણી વખત ભણેલા ગણેલા ભાઈ બહેન કહેતા મંદિર જવાથી શું થાય? મંદિરમાં શું મળે? ભગવાનનું નામ લેવાથી શું થાય? ભગવાન તો બધે છે, આ સંતો એમ કહે છે ભગવાન અર્થ તત્વ સર્વત્ર છે, તો મંદિરે જઈને શું કરવાનું? સાચી વાત છે, મંદિરે જઈને શું કરવાનું? જો ભગવાન બધે છે, ક્યાંય નથી એવું નથી।
हरिव्याप्त सर्वत्र समाना प्रेम से प्रगट होई में जाना भगवान कहते છે એટલે ભગવાન બધે દેખાતો નથી દેખાય છે વિચાર કરીએ કે આપણે નવી ગાડી થાર ગાડી એટલે એકદમ બેસીને આયા આ કૃપા કોની વિદેશ વાળાની હે ના આ ભગવાનની કૃપા નારાયણની કૃપા કહેવાય નારાયણની કૃપા ક્યારે છે કે એની સાથે લક્ષ્મીની કૃપા હે ને ભરાવા માટે દિલમાં હવા ભરાવા માટે એવી જ રીતે આપણને ભગવાનને નિહાળવો હોય ભગવાનને કંઈક પ્રાપ્ત કરવો હોય તો મંદિરોમાં જવું પડે એ હવા ભરવા માટે જો એ મન આપણે વધે છે છતાં એ ભરી શકાતી નથી ટાયરમાં ડાયરેક્ટ હવા જતી નથી તે ઈશ્વર વધે છે પણ ઈશ્વર વધે દેખાતો નથી તો જ્યારે એની પ્રતિષ્ઠા કરવામાં આવે એની પૂજા કરવામાં આવે એને બેસાડવામાં આવે ત્યારે આપણે ત્યાં જઈને તો એક આ જેને કહેવાય કે કોરી સ્લેટ હોય એની અંદર રામ કૃષ્ણ કે નારાયણ કે ચિત્રાયણ ત્યારે ખબર પડે કે મુરલી લઈને ઊભો તો એ કૃષ્ણ છે ચક્ર લઈને ઊભો છે તો એ નારાયણ છે હાથમાં ધનુષ્ય લઈને ઊભો છે એ ભગવાન રામ છે કે જ્યારે એની પ્રતિષ્ઠા કરી હોય ત્યારે ઈશ્વરને ઓળખી શકાય છે અને એમનો જ્યારે પાકોત્સવ થતો હોય અને ત્યારે તમે તો બધા પ્રેમી છો અનુભવી છો એકબીજાની સાથેની આત્મીયતા આપણે કિરણભાઈ મને જ્યારે વાત